બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીએ લાલ આંખ કરી છે, જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ 10 સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા 100 થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી પાડી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે। બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીએ લાલ આંખ કરી છે, જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ 10 સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા 100 થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી પાડી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે। તો 11 સપ્ટેમ્બરે વહેલી સવારે ડીસાના બનાસ પુલ પાસે ભૂસ્તર શાસ્ત્રીએ જાતે જઈને એક હિતાચી મશીન લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું। બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબ જ માંગ હોય છે। બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની 200 જેટલી લીઝો આવેલી છે। આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર શાસ્ત્રીને અવારનવાર મળતી રહે છે, જેથી બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા રેતી ખનીજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તાજેતરમાં જ ડીસા તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી 5 મશીન અને 12 જેટલા વાહનો ઝડપી કરોડોનો મુદ્દામાલ કબજે કરી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું। જ્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગે તાત્કાલિક તેઓની ટીમ મોકલી હતી, જે ટીમ પહોંચતા તપાસ કરતા નદી વિસ્તારમાંથી 100 જેટલા ડમ્પરો અને ટ્રેલરો મળી આવતા અટકાવી દીધા હતા અને ટીમે ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ વાહનો હોય કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇંગ સ્ક્વોડની મદદમાં લઈને અરણીવાડા ગામે પહોંચી ગયા હતા। તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા, જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ સાંજે 6 વાગ્યાથી બીજા દિવસે સાંજ સુધી 100 જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીઝ કરવાની કાર્યવાહી કરી હતી અને સતત 30 કલાક જેટલા સમય સુધી આ કાર્યવાહી ચાલુ રહી હતી। ભૂસ્તર વિભાગની ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરી નાસી છૂટ્યા હતા। ત્યારે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહે જણાવ્યું હતું કે અરણીવાડા ગ્રામજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ હાલ 100 જેટલા વાહનો સીઝ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત ડીસા બનાસ નદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન લોડર અને ડમ્પર કબજે કર્યું છે, તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે। જો કે બનાસકાંઠામાં ક્યાંક પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે। ખનીજ ચોરીને લઈને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।